ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો તમારું સ્વાગત છે મારા એક નવા બ્લોગમાં. તો ભાઈ આજે આપણે છે ને બ્લોગ મેળે ઉપર ચડીને ચાલુ કર્યો, કેમ કે વાતાવરણ એવું છે ને કંઈ ઘટીને એવું જરાય તડકો નથી, કેમ કે 8 વાગી જાય ને તો તડકો નથી હજી, કેમ કે વરસાદની આગાહી છે ને. જો તમે સુરજ દાદા નથી નીકળ્યા, અટાણે તો હાવ તપી જાય એવો તડકો હોય. પાછ સુરજ દાદા નથી નીકળ્યા, શારેક વાદળા વાદળા બીજી વાત જ નહીં. જો ફરતી કર વાદળા થઈ ગયા. હવે જો વરસાદ થાય ને એટલે રેડી થઈ જાય આપણું. તો લાગે તો ખરું થાય એવું, હવે આખો દીમાં ખબર પડે. કેમ કે વચમાં એકદમ હમણાં જોતો ને આખો દી આમાં જ રૂતું ને સાયન્સ થઈને ત્યાં બધું પાછું પેક થઈ ગયું વાદળાને. ત્યાં તો ઘડી છું સાટા ખરવા માંડે પછી બસી ગયા હતા. હવે આજકાલે બસ છે કે ન બસ છે કંઈ નક્કી નથી, તો જોઈએ આખો દીમાં શું થાય. તો હવે હુડાય બહુ કંડવે સટાણે તો ધોડા થઈ જાય. હું તો તમે થાકી જાઉં, કસરત થઈ જાય મારે તો. ધોડ વચ્ચે જવું ન પડે, ચાર હેઠા ફરલો ને ત્યાં આપણી કસરત થઈ જાય. કેમ કે ભાઈ એટલા કંડવે હમણાં, કેમ કે બાજરો પાકું પહેરાવે ને એટલે બહુ ખાય. કાસો બાજરો હોય ને તો જ ઓછા કંડવે, તો પાકી જાય ને પછી બહુ કંડવે. ચાલો ઘડી ઉચકારીએ ને દૂધ દઈ આવીએ ને પછી પાછા આવીને મળીએ ને. આપણે આજે કરસા પાવાના છે થોડાક, તો એને પાવું જોઈએ, ભૂંગળા પાથરવા જોઈએ, ઘણું કામ છે. ચાલો પછી મળીએ પાછા. હવે આપણે ગામમાંથી પાછા વહી આવ્યા ને હવે તાએ કુંડી ભરવાની છે, એટલે મોટર ચાલુ કરી દઈએ ને તો કુંડી વહેલા ભરાઈ જાય. પછી જવાનું છે કાટવડ પૈસા ઉપાડવા, દૂધના બિલ ઉપાડવા જવાનું છે આપણે. એ તમને ન કહેવાય કેટલું આવે એ તમને આગળ આવે પછી મારે શું કરું. આપણે જવાનું છે ઘડી 10 વાગે એટલે જઈએ કાટવડ, પૈસા ઉપાડી આવીએ. કેમ કે આજ તો આપણે 2 બિલ ભેગા થઈ જાય એટલે ન કહેવાય કેટલા આવે એ બધી થોડું કહેવાનું ભાઈ. હાલો કુંડી લઈ હવે, કેમ કે લાઇટનું ભાઈ કાંઈ નક્કી ન હોય, કંઈ હોય જાય કંઈ નહીં. પછી મારે ભૂંગળા હજી પાથરવા ઘણું કામ છે, તો કામ કરી નાખીએ ને ઘાટવડ જઈએ ને ઘાટવડથી આવે ને પછી પાછા મળીએ. હવે હજી ઘાટવડ જવાની તો હજી થોડીક વાર છે ને, ત્યાં આપણે ભૂંગળા કાઢીને કરસા પાઈ દઈએ. કેમ કે હમણાં મકો પૂરો થઈ જાય તો કરસા નાખવા જો છે ને કેડે કેડે તો આવી ગયા. એક પાણી પાઈ દે એટલે નીંગળી જાય ને તો પછી પાકી જાય સારા એટલે એને કરતાં અટાણે ખવડાવીએ તો મૂતરમાં કાઢી નાખે. અટાણે આપણે મકો હોય છે એટલે ખવડાવવું ન પડે. આપણે 5-6 ભૂંગળા કાઢી અને પેલા કરસા પાઈ દઈએ ભાઈ. શેણામાં છે અટાણે, શેણામાં કાઢવા બહુ મુશ્કેલી થઈ જાય, કેમ કે શેણામાં પાણી પૂરું થઈ ગયું. ભૂંગળા કે લઈ લઈએ. મારા નથી ભૂંગળા, તો મારા જ છે પણ શેણા મારા નથી, એટલે આપણે ભૂંગળા છૂટા થઈ ગયા. હવે વાળીએ, કેમ કે પાઇપે પાઈએ ને તો ઉકલે વહેલા હેર. તો હાલો હું કાઢ લઉં પેલા પાઇપ, કેમ કે આમાં તો હવે બુટી નથી પહેરા ને આગળ પગુને તો રેડી કરી દે, કેમ કે ખાસ બે બહુ એને પાકવા માંડ્યા. ઉનાળાની ઋતુ આવે એટલે બધું ઓટોમેટિક ભાઈ પાકવા જ માંડે. આપણે બાજરાની 1-2 દીમાં સહેલું પાણી પાઈ દેવાનું છે, ઓકે પછી છૂટા બાજરામાંથી જો હવે આમાંથી છે કાઢવા જો હે. હાલો હું કાઢી નાખું ભૂંગળા, પીટ કરીને પછી મળીએ પાછા. ભૂંગળા પાથરી દીધા, જો 2 મોઢા એક હારે છે. હવે આ જો તમને પાણી બતાડું કેટલું ફાસ્ટ આવે. એમાં તો એકેમાં જોર તો રહેવા જ ન દે, એટલે મેં ચારામાં પાથર્યું. એટલે આડી ફાસ્ટ પાણી આવી છે, હું તમને આડી બતાવું. કેટલા 10 ભૂંગળા હેરા ને તો અહીંયા ભાઈ પીગું અહીંયા લાંબીને થઈ ગયો ટામાપોરમાં. તો હું પેલા મોટર ચાલુ કરી આવું ને પછી પાછું તમને પાણી દેખાડવું આપણું કેટલું ફૂલ આવે. જો એક લાઈન અહીંથી પાથરી, એક લાઈન અહીંથી પાથરી. તો આપણે મોટર ચાલુ કરી આવીએ. ચાલુ કરતા જાય 3ની ત્યાં વગર ના પીક છે, કેમ કે ધીમું ધીમું પાણી આવે ને એટલે આપણે પેલા ચાલુ કરી દઈએ. દેશી જુગાડ ઉપડી જાય તો થાય ભાઈ. ઉપડી ગઈ. હવે આપણે એક બીજો 5ની ગાડી ચાલુ કરી આવીએ. આને તો કંઈ હેડ પીક છે કાંઈ નક્કી નહીં, પોલીને તો કાંઈ પૂગી જાય, કેમ કે મોટી મોટર રહી ને. હાલો એને ચાલુ કરી આવીએ. કરી દઈએ. અટાણે તો રીંગું એ બહુ પાણી નીકળશે એટલે આટો મારતો જ આવે આખા હેઠે, કેમ કે જે નવા ભૂંગળા પાથરે ને આને તો આપણે ઓટમ નાખી દઈએ સીધું. ફૂફાડા મારે પાણી પુષ્કળ હોય ને એટલે ફૂફાડા મારે. બોલો અટાણે 10 વાગ્યા તે હુડાને હક નથી થતું, એમ થાય પકડીને સીરી નાખું. મારા આળો કંડવીને ખાઈ જ ગયા. હાલ તો ફટાફટ જવું જોઈએ, કેમ કે 3ની ગાડીના નવા ભૂંગળા પાથર્યા એટલે એનું કાંઈ નક્કી નહીં, કંઈ નીકળી જાય. કેમ કે અટાણે ભાઈ ટીપોની બચત કરવી પડે આપણે. અહીંયા થાય ભાઈ, આપણે જ્યાં જોઈને ગુફા જ બનાવી નીકળી જ જવાનું સીધું. ને આપણો સારો આની પાવાનો છે, આખો ઉનાળો પાણી જ પાવાનું છે ભાઈ.
આપણે જોતા જઈએ ને પાણી કંઈ નીકળે જ નથી નીકળતું. અહીંયા એક ઠેકાણે બહુ નીકળે નથી દેખાડવું છું. તમારે જઈને શું કરવું હોય? મારે વાળવું ને તમારે નથી વાળવું તે તમે જોવું ના. હાલો ભાઈ ત્યાં જ નીકળતું હું ઘડીક કરતા પાઈ દઉં ને તમને આડી પાણી બતાવવું છે. અહીંયા આવી ગયો ને કોઈ દાંત નહીં કાઢતા પાણી જોઈને એ પહેલાં કહી દો. વાહ કેટલું ફૂલ આવે, દાંત નહીં કાઢતા હો કોઈ. એ તો હજી બાકી પિક્ચર તો જો આખું તો નહીં હો કેમ પણ થાય ને ધોરજો છે ને. બાકી 7:30 બે હાલે. આપણે પાછા ઘાટ પરથી વહી આવ્યા. તો કે હું આવી તો 11:30 છે ને ત્યાં તો ઘેર પૂગી જતા પણ સુવાઈ ગયું હતું ભાઈ. ખાઈને તરત સુઈ જ ગયો કેમ કે તડકો બહુ લાગ્યો છે ને તે અટાણે 1:30 વાગ્યો. હું પહેલાં ઘડીક મોટર ચાલુ કરી દઉં ને બે કેમ કે 2.5 કલાક લેટ રહે હજી 3 વાગે જાય ને એટલે ઘડીક જઈ તો એ બધું કરતા ને બધું પી જાય ને તો આડુંથી નીકળી જાય એટલે હું કાલ પહેલાં મોટર ચાલુ કરી દઉં ને એની રીતે ભરાય પછી અટાણે પાછું સુઈ જ જવું ભાઈ કેમ કે તડકો એવો છે ને કે તીંજા સુરેશ દાદા જો તો ખરા લાલ 16 થઈ ગયા સુરેશ દાદા એટલે બોલ સુરેશ દાદા શાળા નથી કરાય એમ ને પછી માંદા પેટશું ખોટા એટલે ઘડી સુઈ જઈએ. 1:30 વાગે દોસ્ત તો વાગી ગયો. હવે આપણે 2-2:30 વાગે ઉઠીને પછી પાછા મળશું. અટાણે વાગી જાય 4. જો આપણી ઘડિયાળમાં 4 વાગી ગયા ને આપણે ઉઠી ગયા. ઉઠીને પાણી પીવા આવ્યું ને પાણી ચાચો તો બેન કેવા સૂતા પાણી હારે દીદી ગોલું મોલું ઓલું લુલું લુલું નામ દીદી છે. રણભાઈ એને ગરમી થાય એટલે એ ગળી ગઈ પાણી હારે કેમ કે ના ઠંડુ હોય ને એટલે પાણી હારે બેહવા હોઈએ. હવે તો જેમ તડકો પેટશે ને એમ હું એને ધોરીઓ હાલતો હોય ને તેમાં નવરાવોથી નાહી લઈ હતી કેમ કે ખજાડા નથી નાહવામાં. હું નવરાવું હતી એને શેમ્પુ બેમ્પુ દઈને મસ્તીના લાકડા જેવા કરી દો પછી પવન આવે તો ઉડે વાળે નાખે એ 4 કરી દો. આપણે પાણી વાળશું તો એને પાછા નવરા નાખી તો પવન એટલો બહુ એમાં આપણે વરસાદ એ પી જાય બધે. 1:30 વાગે ચાલુ કરી દીધી હતી 2 વાગે ઉઠ્યો ત્યાં તો બીજે પાણી આમ ગયું હતું આખું થોડુંક ત્યાંને તો પાવાનું ના આવી જશું કેમ કે ભાઈ નીંદર ચડી ગઈ હતી થોડી તો આપણે બધું પી ગયું. હવે નાસ્તો તો કાલે 1 ડોલ નાખી હતી ને આ તો ભૂંગળું સીધું માંડી દીધું હતું. ધરાઈને પી લ્યો જો આને પાઈ દીધું ધરાઈને કેમ કે મોટા ઝાડવા છે ને આને ગુંદાને બધું પાઈ દીધું ને એ પી લીધું પછી કરી દીધું બંધ. તો હવે આપણે કાંઈ નથી હવે બીજું તો છે ને આપણે અહીં ઘડીક બેસીએ સાના મના ઘડીક બહુ રખડ્યા તડકાના એટલે બહુ રખડાય નહીં તો અહીંયા ઘડીક બેસીએ. આપણે સાંયો સારો છે અહીંયા કેમ કે આમ બાજુમાં મકોન છે એટલે અહીંયા થોડુંક ઠંડુ વાતાવરણ છે. બહાર તો ક્યાંય નીકળે એમ નથી ને આપણે ઝાડવા વાવ્યા પણ એ થોડાક નાના છે મોટા થાય જ્યાં વાર લાગીએ તો ઘડીક અહીં બેસીએ હવે ને મળીએ કાલે નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવા નહીં ભૂલતા. તો મળીએ કાલ ત્યાં સુધી બાય બાય.